ઘણા બધા લોકોના મોબાઈલમાં ટ્રુ કોલર નામની એપ્લિકેશન સેવ હશે, ઇન્સ્ટોલ કરેલી હશે ને એનો ઉપયોગ પણ કરતા હશે. ટ્રુ કોલરમાં તમે કોઈ પણ અજાણ્યો નંબર પરથી તમને ફોન આવે છે કે મેસેજ આવે છે તો તમે એ નંબર ત્યાં એન્ટર કરો છો તો એ વ્યક્તિનું નામ શું છે તમને ખબર પડી જતી હોય છે. એટલે ઓલમોસ્ટ બધા જ લોકોને ટ્રુ કોલર એપ શું છે ખબર જ હોય છે. ઘણા બધા લોકોના મોબાઈલમાં એપ્લિકેશન જોવા મળતી જ હોય છે. ઘણા બધા લોકો એવા પણ હોય છે કે ટ્રુ કોલરનો યુઝ અત્યાર સુધી કરતા હતા ને પછી હવે અનઇન્સ્ટોલ કરી દીધી, એપ્લિકેશન ડિલીટ કરી દીધી. પણ તમારા મોબાઈલમાંથી ટ્રુ કોલર એપને અનઇન્સ્ટોલ કરી દેવાથી એમાં રહેલો તમારો નામ અને નંબર જે ડેટા સેવ થઈ ગયો છે પરમેનન્ટ ડિલીટ નથી થતો. તો હવે ટ્રુ કોલરમાં રહેલો તમારો નામ અને નંબરનો ડેટા આપણે પરમેનન્ટ કઈ રીતના ડિલીટ કરી શકીએ એની ટ્રીક આજે હું તમારા જોડે શેર કરવાની છું. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ટ્રુ કોલરના હેકની હું તમને વાત કરું એની પહેલા આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ટ્રુ કોલરને પરમેનન્ટ આપણા ફોનમાંથી ડિલીટ કરવાની અને એમાંથી આપણો નામ અને નંબરનો ડેટા જે સેવ થયો છે ડિલીટ કરવાની. સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં ટ્રુ કોલર એપ્લિકેશન જે છે એને ક્લિક કરવાનું છે, ઓપન કરવાની છે. ત્યારબાદ ઉપર તમને 3 ડોટ્સ દેખાતા હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. સ્ક્રીન પર તમને આખી પ્રોસેસ અહીંયા દેખાઈ રહી છે. એ 3 ડોટ્સ પર તમે ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન તમને દેખાતા હશે. એમાં સેટિંગ વાળો ઓપ્શન આઈ ગેસ સૌથી છેલ્લો છે, એના પર તમારે ક્લિક કરવાનું છે. સેટિંગ્સ પર તમે જ્યારે ક્લિક કરશો ત્યારબાદ અગેઇન તમને ઘણા બધા ઓપ્શન દેખાતા હશે. એમાંથી તમારે પ્રાઇવસી સેન્ટર વાળો તમને સ્ક્રીન પર અહીંયા ઓપ્શન દેખાય છે. તમારા ફોનમાં પણ એ ઓપ્શન હશે. પ્રાઇવસી સેન્ટર વાળો ઓપ્શન જે તમને દેખાઈ રહ્યો છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અગેઇન ઘણા બધા ઓપ્શન જોવા મળશે, પણ આપણે એમાંથી સર્ચ કરવાનો છે ડીએક્ટિવેટ માય અકાઉન્ટ. તમે સ્ક્રોલ ડાઉન થોડું કરશો એટલે તમને એ ઓપ્શન મળી જશે. તમને અત્યારે સ્ક્રીન પર લાઈવ પ્રોસેસ દેખાઈ રહી છે. ડીએક્ટિવેટ માય અકાઉન્ટ વાળો ઓપ્શન તમે સર્ચ કરી લેવાનો છે સ્ક્રોલ ડાઉન કરીને, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારો ડેટા જે ટ્રુ કોલર પર તમારું નામ જે સેવ થયેલું છે, જે નામથી અકાઉન્ટ બન્યું છે, એ અકાઉન્ટ તમારું નામ જે છે એ ટ્રુ કોલર પરથી પરમેનન્ટ ડિલીટ થઈ જતું હોય છે. તો હમણાં જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો. નામ જેવી રીતના આપણે કાઢ્યું એ જ રીતના તમારો નંબર પણ આપણે પરમેનન્ટ ટ્રુ કોલર પરથી ડિલીટ કરી શકતા હોઈએ છીએ. એ કઈ રીતના કરી શકીએ જાણવા માટે કમેન્ટ કરો પાર્ટ 2. આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે જરૂરથી શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.